અમદાવાદના નાના ચિલોડામાં નકલી હોસ્પિટલ ઝડપાઈ છે। નાના ચિલોડાના શિખર એવન્યુ કોમ્પ્લેક્સમાં ધમધમતી હતી નકલી હોસ્પિટલ। 3 સ્ટાર હોસ્પિટલના માલિક ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। સંજયે દુકાન ભાડે રાખીને આ 3 સ્ટાર હોસ્પિટલ ચલાવતો હતો। એએમસીના સહી સિક્કાવાળું ખોટું ફોર્મ સી બનાવી અને આ હોસ્પિટલ બનાવવામાં આવી હતી। કોઈપણ રજિસ્ટ્રેશન વગર 3 સ્ટાર હોસ્પિટલમાં આઈસીયુ ટ્રોમા સેન્ટર પણ ઊભા કરી દેવામાં આવ્યા હતા। તબીબો ડિગ્રી વગર મેડિકલ ટ્રીટમેન્ટ કરતા હોવાનો પણ ખુલાસો થયો છે। ગુજરાત મેડિકલ કાઉન્સિલે ઇસ્યુ કરેલા રજિસ્ટ્રેશન નંબરનો દુરુપયોગ આ હોસ્પિટલમાં કરવામાં આવ્યો છે। ખોટા દસ્તાવેજો બનાવી વીમા કંપની અને પોલિસી ધારકો સાથે પણ છેતરપિંડી કરવામાં આવી છે। એસડીએફસી એર્ગોમાં એમાં જે એમના જે ડોક્યુમેન્ટ્સ આપેલા એ તમામ ફોર્સ ડોક્યુમેન્ટ છે। જે હોસ્પિટલનું રજિસ્ટ્રેશન છે જેમાં આપણે એએમસીનું જે ફોર્મ 5C જે લેવામાં આવે છે એ બી આખું બોગસ એને સહી સિક્કા કરીને ઉપજાવી કાઢેલું છે। અને એ સિવાય બી જે ડૉક્ટરોના નામે એમને જે સારવારના જે બિલો બતાવેલા કે જે સર્ટી આપેલા એ ડૉક્ટરો બી આખા જે છે ક્યાંય આપણે એમાં રજિસ્ટ્રેશન ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં જે રજિસ્ટર્ડ ડૉક્ટરો નહોતા, જે દર્દીઓની હેલ્થ સાથેના જે ચેડા કરી અને આ રીતે એ આટલા ટાઈમ 2024થી સમગ્ર જે છે આ હોસ્પિટલ ચલાવતા હતા। અને આ આરોપીનું અમે જે છે ભૂતકાળ તપાસ્યું તો એને 2022માં બાદ એસડીએફસી એર્ગો કંપની સાથે આ રીતની જ પોલિસીઓએ કરાવી નવરંગવાવ પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો નોંધાયેલાનું ધ્યાને આવેલ છે।